नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ અને ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત સમયસારની સર્વશ્રેષ્ઠ ટીકા એનો સાથે આપણે કરી રહ્યા છીએ. એમાં બંધ અધિકારમાં ગાથા 276-277 ચાલે છે. ગાથા ઉપરના પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનના અંશ આપણે કરી રહ્યા છીએ. મૂળ ગાથામાં એમ આવ્યું કે આચરણ આદિ શાસ્ત્રો તે જ્ઞાન છે, જીવ આદિ તત્વો તે દર્શન અને 6 જીવની કાય તે ચારિત્ર એમ વ્યવહારને કહે છે. અને નિશ્ચયથી મારો આત્મા જ જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, સંવર છે, યોગ છે, સમાધિ છે, ધ્યાન છે. અને ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને આનો ઘણો વિસ્તાર કર્યો અને સાથે એ વાત પણ આવી કે એવા નિશ્ચય દ્વારા આ વ્યવહાર છે તે નિષિદ્ધ છે. અને બીજી એક વાત પણ સાથે એ લીધી કે આચારણ આદિને જ્ઞાનનું આશ્રયપણું અનૈકાંતિક છે. એ જ રીતે દર્શન માટે પણ લીધું અને ચારિત્ર માટે પણ લેવામાં આવ્યું. કારણ કે એવા શાસ્ત્રના જ્ઞાનના સદભાવ અને અસદભાવમાં જેને આત્માનું જ્ઞાન છે એને સમ્યક જ્ઞાન હોય છે. એ જ રીતે જેને આત્માની શ્રદ્ધા છે એને સમ્યક શ્રદ્ધાન છે અને જેને આત્મામાં સ્વરૂપમાં લીનતા છે એને સમ્યક ચારિત્ર છે. ગુરુદેવે આનો ઘણો વિસ્તાર ઘણી સારી રીતે કરી અને ઘણી મહત્વની વાતો સમજાવી. આજે વધારે અંશ લઈશું. આ ગાથાઓની સાથે ગુરુદેવે બીજી બધી ઘણી વાત લીધી, કેમ કે મૂળ આ ગાથા કહેવામાં આવી એ નિશ્ચય અને વ્યવહારને સમજાવનારી હતી, એના બંનેના સ્વરૂપને સમજાવનારી હતી. પણ સાથે સમ્યક દર્શનની વાત એમાં આવી એટલે વિષય ઘણો વિસ્તૃત થઈ ગયો. એટલે પૂજ્ય ગુરુદેવે એનો ઘણો વિસ્તાર કર્યો છે. સમ્યક દર્શનની વાત છે અને સાથે નિશ્ચય અને વ્યવહારની પણ વાત છે. એટલે ગુરુદેવે ઘણો વિસ્તાર કરી અને ઘણું સમજાવ્યું છે. તો પ્રવચન રત્નાકર ભાગ 8 પાના નંબર 277 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે ભાઈ જૈન દર્શન બહુ સૂક્ષ્મ છે. અંદર ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ નિત્ય આનંદ પ્રભુ એક જ્ઞાયક ભાવપણે પરમ પારિણામિક ભાવે નિત્ય બિરાજે છે. તે સમ્યક દર્શનનો વિષય અને ધ્યેય છે. ભગવાન આત્મા જે પરમ પારિણામિક ભાવે નિત્ય બિરાજે છે એ જ સમ્યક દર્શનનો વિષય છે અને ધ્યેય છે. એનો આશ્રય કરતા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના નિર્મળ પરિણામ થાય છે. એનું પૂર્ણ પરમાત્મા સ્વરૂપનું દર્શન તે જૈન દર્શન છે. અનંત તીર્થંકરોએ, અનંતા કેવડીઓ, ગણધરો અને મુનિવરોએ એ જ કહ્યું છે કે જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય છે એનું ધ્યેય ત્રિકાળી ધ્રુવ ચિદાનંદ ઘન પ્રભુ આત્મા છે. પણ વ્યવહાર એનું કારણ નથી. વ્યવહાર દ્વારા એવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય પ્રગટ થતી નથી. એટલે ગમે તેટલું શાસ્ત્રનું જ્ઞાન હોય, નવતત્વની શ્રદ્ધા ગમે તેટલી હોય કે પછી બાહ્યમાં 5 મહાવ્રત રૂપ ચારિત્ર હોય તો એથી કાંઈ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન કે સમ્યક ચારિત્રના નિર્મળ પરિણામ પ્રગટ થતા નથી. એટલે એ સગળો વ્યવહાર
પ્રતિષેધ્ય છે, નિષેધ્ય છે. કેમ કે જેના દ્વારા નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ થતું નથી, જેના દ્વારા નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ નથી થતું, તેથી તે વ્યવહાર શા કામનો? નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ ત્રિકાળી ભગવાન આત્મા નાયકના આશ્રય પ્રગટ થાય છે. એટલે જે પરના આશ્રય નહીં પરંતુ સ્વના આશ્રય પ્રગટ થાય છે એવો નિશ્ચય છે, એ જ ઉપાદેય છે. વ્યવહારથી નિશ્ચય થાય અને વ્યવહાર આદરવા લાયક છે એમ માને એ તો જૈન દર્શનથી બહાર છે. એને તો જૈન દર્શનની ખબર પણ નથી. જેને મનમાં એમ હોય કે આ વ્યવહાર કરતા કરતા આગળ વધતા વધતા નિશ્ચય થઈ જાય તો એ મિથ્યા માન્યતા છે. એને દિશાની ખબર નથી. એ ઊંધી દિશામાં જઈ રહ્યો છે. શુભના રસ્તે જે ચાલી રહ્યો છે એ શુદ્ધ કરતા વિપરીત દિશામાં જઈ રહ્યો છે. એને ખ્યાલ પણ નથી. આગળ પાના નંબર 279 ઉપર ચોથા પેરેગ્રાફમાં કહે છે કે વ્યવહારને પ્રતિષેધ્ય છે અને નિશ્ચયને વ્યવહારનયનો પ્રતિષેધક છે. વ્યવહારનય પ્રતિષેધ્ય છે, નિષેધ્ય છે, નિષેધ કરવા લાયક છે, અને નિશ્ચયને વ્યવહારનયનો પ્રતિષેધક છે, એનો નિષેધ કરનારો છે. કારણ કે શુદ્ધ આત્માને જ્ઞાન આદિનું આશ્રયપણું ઐકાંતિક છે. શુદ્ધ આત્માને જ્ઞાન આદિનું આશ્રયપણું ઐકાંતિક છે. પહેલા આગળ વાત આવી હતી અનૈકાંતિકની, હવે અહીંયા ઐકાંતિકની વાત આવે. જોયું શું કહે છે કે શુદ્ધ આત્માને જ્ઞાન આદિનું આશ્રયપણું ઐકાંતિક છે. પૂર્ણ જ્ઞાન આનંદ સ્વરૂપ પ્રભુ આત્માને ધ્યેયમાં લઈને જે જ્ઞાન થાય, જે શ્રદ્ધાન પ્રગટે અને જે અંતર સ્થિરતા થાય એ ઐકાંતિક છે. એટલે એ સમ્યક એકાંત છે. એ સમ્યક એકાંત છે. એટલે શું કે શુદ્ધ આત્માના આશ્રય તો નિશ્ચય રત્નત્રય થાય જ. એમાં એવું એકાંત છે. આત્માના આશ્રય તો શુદ્ધ રત્નત્રયના પરિણામ થાય જ, નિશ્ચય રત્નત્રય થાય જ, એવું એકાંત કર્યું છે. એમ નથી કહ્યું કે એવા નિશ્ચય રત્નત્રયના પરિણામ આત્માના આશ્રય પણ થાય અને બીજાના પણ આશ્રય થાય, એમ નથી. પરંતુ એકાંત કર્યું. શું એકાંત કર્યું? કે શુદ્ધ આત્માના આશ્રયે તો નિશ્ચય રત્નત્રય થાય જ, અને બીજી કોઈ રીતે રાગના કે નિમિત્તના આશ્રયે ન જ થાય. આવું સમ્યક એકાંત છે. જો એકાંત અને અનેકાંતની વાત કરીએ, પણ અનેકાંતનું સાચું સ્વરૂપ સમજ્યા નથી જે લોકો, એ લોકો સમજ્યા વગર કહે છે. જ્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના નિર્મળ પરિણામની વાત થતી હોય તો એકાંતે એમ સ્વીકારી લેવામાં આવે કે આત્માના આશ્રય એ જ થાય, બીજી રીતે થાય જ નહીં, અને એ આદરણીય છે. ત્યાં પછી એમ અનેકાંત નથી થતું કે બીજાના આશ્રય પણ થાય. એવું અનેકાંત ત્યાં હોય નહીં. હા, ત્યાં અનેકાંત કરવું હોય તો એમ અનેકાંત કરી શકાય કે આત્માના આશ્રય જ એવા નિર્મળ પરિણામ થાય અને રાગ કે નિમિત્તના આશ્રય ન થાય. પણ વ્યવહારથી પણ થાય અને નિશ્ચયથી પણ થાય એવો ફુદડી વાત ચાલે નહીં. શું કહે છે કે પૂર્ણ આનંદનો નાથ શુદ્ધ જ્ઞાનગન ત્રિકાળી ધ્રુવ અંદર પરમાત્મા સ્વરૂપે બિરાજે છે. તે એક જ નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો આશ્રય છે, બીજું કોઈ નથી. એક ભગવાન આત્મા પોતાનો નિજ આત્મા, પોતાના નિજ આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે એનો આશ્રય કરતા એવા નિર્મળ પરિણામ થાય છે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ચારિત્રના. અને આ ઐકાંતિક છે. એનો એટલે શુદ્ધ રત્નત્રયનો બીજો કોઈ આશ્રય નથી. ભગવાન આત્માના આશ્રય થતો જે નિશ્ચય નહીં અને એને આશ્રય એ પરિણામ જે થયા એ વિતરાગી પર્યાય છે.
એને બીજો કોઈ આશ્રય હોય જ નહીં. વિતરાગી પરિણામ આત્માના આશ્રય થાય, બીજા કોઈના આશ્રય થાય જ નહીં. પરના આશ્રય એવા વિતરાગી પરિણામ થતા જ નથી. ગુરુદેવે બહુ સરસ સ્પષ્ટ વાત કરી દીધી છે અહીંયા તો, કે પૂર્ણ આનંદનો નાથ શુદ્ધ જ્ઞાન ઘન ત્રિકાળી ધ્રુવ અંદર પરમાત્મા સ્વરૂપે વિરાજે છે, તે એક જ નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રનો આશ્રય છે. આ ઐકાંતિક છે. શુદ્ધ રત્નત્રયનો બીજો કોઈ આશ્રય નથી, તેથી ઐકાંતિક છે. અને જો બીજો આશ્રય માનવામાં આવે, અનૈકાંતિક કરવામાં આવે, તો પછી વ્યભિચાર લાગશે, વ્યભિચાર દોષ આવે છે. કેમ કે એમ નથી કે કોઈને વ્યવહારથી થાય અને કોઈને નિશ્ચયથી થાય, એમ નથી. એટલે કે કોઈને વ્યવહારથી પણ સમ્યક દર્શન થાય અને કોઈને નિશ્ચયથી, એટલે કે આત્માના આશ્રય પણ થાય, એમ નથી. કે પછી કોઈને નિમિત્તથી થાય અને કોઈને શુદ્ધ ઉપાદાનથી થાય, એમ પણ નથી. એ તો આગળ આવી ગયું ને, કે વ્યવહારથી અને નિમિત્તથી થાય એ માન્યતા તો અનૈકાંતિક અર્થાત વ્યભિચારયુક્ત છે. આ તો એક શુદ્ધ આત્માના આશ્રયે જ નિશ્ચય રત્નત્રય, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્રના પરિણામ થાય, એમ ઐકાંતિક છે. સમ્યક એકાંત છે ભાઈ. આ તો બહુ સરસ કહી દીધું. આ તો વિતરાગનો આવો માર્ગ છે. 280માં પાના ઉપર 5મા પેરેગ્રાફમાં કહે છે કે શુદ્ધ આત્માને જ્ઞાન આદિનો આશ્રય ઐકાંતિક છે. એટલે કે શુદ્ધ આત્માને જ્ઞાન આદિનો આશ્રય માનવામાં વ્યભિચાર નથી. કેમ કે જ્યાં શુદ્ધ આત્મા હોય ત્યાં શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્ર હોય જ છે. જ્યાં શુદ્ધ આત્મા હોય ત્યાં શુદ્ધ જ્ઞાન, દર્શન, ચારિત્ર હોય જ છે. જેમાં શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્માનો આશ્રય હોય તે જ્ઞાન, દર્શન, ચારિત્ર નિર્મળ સત્યાર્થ જ છે. એવા વિતરાગી પરિણામ હોય જ છે. એમાં વ્યભિચાર નથી. અને જેમાં પરનો, પર કહેતા એવા શબ્દશ્રુતનો હોય કે નવ તત્વનો હોય કે 6 જીવનિકાયનો હોય, પણ એવો પરનો આશ્રય હોય તો ત્યાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર અસત્યાર્થ છે. એમાં વ્યભિચાર આવે છે. કેમ કે પર આશ્રયથી ક્યારેય 3 કાળમાં ક્યારેય નિર્મળ રત્નત્રયના પરિણામ થતા જ નથી. ભૂતકાળમાં પણ થયા નથી, વર્તમાનમાં થતા નથી ને ભવિષ્યમાં થશે નહીં. પરના આશ્રયે નિર્મળ રત્નત્રયના પરિણામ થતા જ નથી. સ્વના આશ્રય જ એવા વિતરાગી પરિણામ થાય છે. અત્યારે તો બધે વ્યવહારના ગોટા ઉઠ્યા છે. બધા ગોટાળા છે. સમજ્યા વિના બધી વાતો વ્યવહારની કરે. વ્યવહાર કોને કેવો એ ભાન ન હોય, નિશ્ચય કોને કહેવાય એ કંઈ ખબર નહીં. અને પછી વ્યવહારથી થાય, સુખભાવથી પણ થાય, ભક્તિથી પણ થાય, અને આ બાહ્ય વ્રત તપથી પણ થાય, ને વગેરે 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 ગમે તેમ બધી વાતો કર્યા કરે છે. એટલે ગુરુદેવ વાત કરે છે અહીંયા કે અહીં તો ભાઈ સ્પષ્ટ કહે છે કે વ્યવહારથી થાય એ માન્યતા અનૈકાંતિક અર્થાત વ્યભિચાર યુક્ત છે. જેમાં શુદ્ધ આત્માનો આશ્રય છે તે એક જ ઐકાંતિક એટલે સમ્યક એકાંત છે. તે અવ્યભિચાર છે. 281માં પાના પર આગળ 4થા પેરેગ્રાફમાં કહે છે કે આચારંગ આદિ શબ્દશ્રુત એકાંતે જ્ઞાનનો આશ્રય નથી. આ શબ્દશ્રુત, આચારંગ આદિ શાસ્ત્રો એ બધું એ એકાંતે જ્ઞાનનો આશ્રય નથી. કારણ કે તેના એટલે અર્થાત શબ્દશ્રુતના સદભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે જ્ઞાનનો અભાવ છે, સમ્યક જ્ઞાનનો અભાવ છે. આ આચારંગ આદિ શબ્દશ્રુત એના સદભાવમાં પણ, એટલે કે જેને એવા શાસ્ત્રોનો
અભ્યાસ છે, જેને એ બધું મોઢે કર્યું છે, બધું આવડે છે, એવું જ્ઞાન છે, શબ્દશ્રુતનું જ્ઞાન છે, એટલે એનો સદભાવ છે, તો પણ એવા એના સદભાવમાં અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે, એટલે કે શુદ્ધ આત્માનું વલણ કર્યું નથી, શુદ્ધ આત્માની દ્રષ્ટિ નથી કરી, માટે શુદ્ધ આત્માની અનુભવ સહિત ની દશા થઈ નથી, માટે એને સમ્યક જ્ઞાનનો અભાવ છે. શું કહે છે કે ભગવાને કહેલા શાસ્ત્રોનું જ્ઞાન પણ, જો બીજાની તો વાત જ નથી, અન્ય મતિના શાસ્ત્રોની કે કોઈની મતિ કલ્પનાએ લખાયેલા શાસ્ત્રોની કોઈ વાત નથી. વર્તમાનમાં એવા ઘણા પુસ્તકો લખાયા છે, પોતે સમ્યક દ્રષ્ટિ હોય નહીં અને શંકર ભગવાનની રચનામાંથી કાંઈ પણ લીધા વગર પોતે પોતાની મતિ કલ્પનાએ જે લખે છે, એવા લખાણો હવે ઘણા ઉપલબ્ધ છે અને લોકો એકબીજાને વાંચવા માટે પણ આપે છે. પણ પ્રભુ એમાં સાવધાની રાખવાની જરૂર છે. હવે આપણી પાસે ઓછો સમય રહ્યો હોય ત્યારે ખોટા શાસ્ત્રો હાથમાં આવે ને પછી એમાંથી કેટલું ખોટું છે ને કેટલું સાચું છે એનો વિવેક કરવામાં આપણે ચૂકી જઈએ તો ઘણી મુશ્કેલી ઊભી થાય. માટે એવા શાસ્ત્રો હાથમાં લેવા જ નહીં, એવા પુસ્તકો વાંચવા જ નહીં, સમય બગાડવો નહીં, ઊંધી માન્યતાઓમાં પડવું જ નહીં. જે દિનેશ્વર ભગવાનની વાણીમાંથી ઉદ્ભવ પામેલા સમ્યક શાસ્ત્રો છે અને એની રચના કરનારા એવા મહાપુરુષો આચાર્યો છે, જે 7મા 6ઠા ગુણના ને ઝૂલતા મુનિઓ હતા, એમના શાસ્ત્રોનો જ અભ્યાસ કરવો, એને જ સાચા શાસ્ત્ર કહેવાય. કે છે કે એવા સાચા શાસ્ત્રો એનું જ્ઞાન પણ એકાંતે જ્ઞાનનું નિમિત્ત કારણ નથી, એટલે કે આત્મજ્ઞાનનું નિમિત્ત કારણ નથી, એકાંતે નથી. એમ કે છે કે ભગવાને કહેલા શાસ્ત્રોનું જ્ઞાન પણ એકાંતે જ્ઞાનનું નિમિત્ત કારણ નથી, કેમ કે એને કારણ માનવામાં વ્યભિચાર આવે છે. એને એકાંતે એમ માનવામાં આવે તો વ્યભિચાર આવે. આત્માનું જ્ઞાન એ જ સમ્યક જ્ઞાનનું કારણ છે અને એવું આત્માનું જ્ઞાન છે ત્યારે એને શાસ્ત્રનું જ્ઞાન હોય અથવા ન પણ હોય, એવું 11 અંગનું જ્ઞાન નો સદભાવ હોય અથવા ન પણ હોય, પણ ભગવાન આત્માનું ત્રિકાળી જ્ઞાયકનું જ્ઞાન જેને છે એને સમ્યક જ્ઞાન છે. એટલે કે છે કે ભગવાને કહેલા શાસ્ત્રોનું જ્ઞાન પણ એકાંતે જ્ઞાનનું નિમિત્ત કારણ નથી, કેમ કે એને કારણ માનવામાં વ્યભિચાર આવે છે. જુઓ, અત્યારે સર્વજ્ઞ પરમેશ્વરે કહેલા આચારંગ આદિ શાસ્ત્રો મૂળ છે નહીં, પણ એના અનુસારે રચાયેલા સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, ગોમટસાર, ધવલ, મહાધવલ, જય ધવલ આદિ શાસ્ત્રો છે. એમાં આ કહે છે કે આચારંગ આદિ ભગવાન સર્વજ્ઞે કહેલા શાસ્ત્રોનું જ્ઞાન તે યથાર્થ જ્ઞાન નહીં, પણ એ તો પુણ્ય છે, એ તો શુભભાવ છે, એ દ્રવ્યસ્વરૂપ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, મિથ્યાત્વની મંદતા અને અનંતાનુબંધીની કાંઈક મંદતા હોય તો એ શાસ્ત્ર જ્ઞાન હોય છે. અનંતાનુબંધીની કાંઈક મંદતા હોય અને મિથ્યાત્વની કાંઈક મંદતા હોય, એવા પુણ્યનો ઉદય હોય તો એ શાસ્ત્ર જ્ઞાન હોય છે, પણ એ કાંઈ વસ્તુ નથી, કારણ કે તે યથાર્થનું કારણ નથી. યથાર્થ શું છે? વિતરાગી પરિણતિ છે, તે યથાર્થ છે. એવી વિતરાગી પરિણતિનું કારણ એ બનતું નથી. જ્યારે એને સમ્યક દર્શન થાય છે ત્યારે એ બાહ્યમાં નિમિત્ત તરીકે હોય છે, શાસ્ત્રનું જ્ઞાન હોય અથવા તો ગુરુનો ઉપદેશ હોય અથવા તો સાક્ષાત પરમેશ્વર તીર્થંકર ભગવાનની વાણી હોય, પણ એ સાથે છે એટલે એને નિમિત્ત કહેવામાં આવ્યું. પરંતુ એનું ઉપાદાન કારણ તો સ્વનો આશ્રય છે, એ જ છે. પોતાના સ્વના આશ્રય એ ઉત્પન્ન થાય છે અને એ પર્યાય તો સ્વતંત્ર છે.
ગુરુદેવ કહે છે કે આ વાત સમજવી પડશે. આ જન્મ મરણ રહિત થવાની સૂક્ષ્મ વાત છે. પ્રભુ પોતાના સ્વરૂપમાં જવા માટે આ વાત મહત્વની છે કે શા માટે પોતાના સ્વરૂપનો આશ્રય કરવો જોઈએ. પ્રભુ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની વાત કરીએ અને સ્વરૂપમાં જઈએ નહીં, એ વાત ક્યાંથી બનશે? સ્વરૂપમાં ગયા વિના એ ક્યાંથી થશે? તે વારંવાર ગુરુદેવે એ વાત કરી છે. અહીંયા 282માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે આ લૌકિક જ્ઞાન, આ LLB ને MD ને PhD ઇત્યાદિનું જે છે એની વાત તો એક બાજુ રહી ગઈ, કેમ કે એ તો નર્યું પાપ છે. ગુરુદેવ કહે છે કે એ તો નર્યું પાપ છે. પણ ભગવાન સર્વજ્ઞ દેવના શ્રી મુખેથી જે ઓમ ધ્વનિ નીકળી અને એમાંથી જે 12 અંગરૂપ શબ્દશ્રુત રચાણ, તે આચારંગ આદિ શબ્દશ્રુતનું જ્ઞાન પણ સમ્યક જ્ઞાન નથી, પણ વિકલ્પ છે, શુભભાવ છે, એમ કે છે. અને એનાથી પુણ્યબંધ થાય છે. એવા જ્ઞાન દ્વારા પુણ્યબંધ પડે છે, પણ સમ્યક જ્ઞાન થતું નથી, એટલે કે ધર્મ થતો નથી. શાસ્ત્રોનું જ્ઞાન છે એ શબ્દ જ્ઞાન છે, પણ આત્મજ્ઞાન નથી. શાસ્ત્રને જાણનારો શબ્દને જાણે છે, પણ આત્માને નહીં. આવી વાત છે. 283માં પાના ઉપર ચોથા પેરેગ્રાફમાં કહે છે કે હવે બીજી વાત, દર્શનની વાત, શ્રદ્ધાની વાત. કહે છે કે જીવ આદિ નવ પદાર્થો દર્શનનો આશ્રય નથી, નિશ્ચયથી. કારણ કે તેમના સદભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે દર્શનનો અભાવ છે. અહીંયા દર્શન એટલે શ્રદ્ધા. શુદ્ધ આત્માના અભાવને લીધે, એટલે કે શુદ્ધ આત્માનું લક્ષ્ય કરીને શ્રદ્ધાન થયું નથી, એટલે એવા શુદ્ધ આત્માના અભાવને લીધે સમ્યક શ્રદ્ધાનનો અભાવ છે. એ વખતે ભલે એને જીવ આદિ નવ પદાર્થોનું શ્રદ્ધાન હોય અને એમ એ જીવ આદિ નવ પદાર્થોનો આશ્રય હોય, એનો સદભાવ હોય, પણ એથી કઈ એને સમ્યક દર્શન નથી. જો સમ્યક દર્શન, જેને ભગવાન સત્ય દર્શન, આત્મદર્શન કહે છે, એનો આશ્રય આધાર નવ પદાર્થો નથી, નવ તત્વો એનો આધાર નથી. એટલે શું કે ભગવાને જે જીવ અજીવ આદિ નવ પદાર્થ કયા છે એના ભેદરૂપ શ્રદ્ધાનથી, કોનું ભેદરૂપ શ્રદ્ધાન? જીવ અજીવ આદિ નવ પદાર્થ કયા છે એના ભેદરૂપ શ્રદ્ધાનથી, એટલે કે એની ભેદરૂપ શ્રદ્ધાથી, એનાથી ભગવાન આત્માનું શ્રદ્ધાન અર્થાત નિશ્ચય સમ્યક દર્શન થતું નથી. એવી ભેદરૂપ શ્રદ્ધાથી સમ્યક દર્શન થતું નથી. નવ તત્વની ભેદરૂપ શ્રદ્ધા તો રાગ છે, એ કાંઈ સંકિતનું કારણ નથી. આગળ અહીંયા કહે છે કે હવે એ જ હેતુ દ્રષ્ટાંતથી સિદ્ધ કરે છે કે જીવ આદિ પદાર્થો દર્શનનો આશ્રય નથી. નવ તત્વ, જીવ અજીવ આશ્રય, એ પદાર્થો શ્રદ્ધાનનો આશ્રય નથી. સમ્યક શ્રદ્ધાન એને લીધે થાય નહીં. કારણ કે એવા એ નવ તત્વો એના શ્રદ્ધાનના સદભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે સમ્યક દર્શનનો અભાવ છે. અભવ્ય જીવને કહે છે નવ તત્વની શ્રદ્ધા તો હોય છે, પણ તેને સંકિત હોતું નથી. નવ તત્વની શ્રદ્ધા, જેને આપણે વ્યવહાર સંકિત કહીએ છીએ, તો એ વ્યવહાર સંકિત એવી નવ તત્વની શ્રદ્ધા છે તો છે એમ બનતું નથી. નિશ્ચય સંકિત હોય અને નવ તત્વની શ્રદ્ધા હોય તો એમ કહેવાય કે વ્યવહાર સંકિત, પણ નિશ્ચય સંકિત છે જ નહીં, નિશ્ચય સમ્યક દર્શન છે નહીં, અને પછી માત્ર નવ તત્વની શ્રદ્ધા હોય તો કાંઈ એ સમ્યક તો થઈ જતું નથી, કે એવા વ્યવહાર સંકિતથી નિશ્ચય સંકિત પ્રગટ થતું નથી.
એટલે કે છે કે અભવ્ય જીવને કે છે નવ તત્વની શ્રદ્ધા તો હોય છે. અભવ્ય જીવને નવ તત્વની શ્રદ્ધા નથી હોતી એમ નથી, એ શ્રદ્ધા તો હોય છે, પણ તેને સંકિત હોતું નથી. કેવું સંકિત? આત્માના શ્રદ્ધાન સહિત જે સંકિત છે તે હોતું નથી. એટલે કે છે એને શુદ્ધ આત્માના શ્રદ્ધાનનો અભાવ છે. આ તો અભવ્યનો દાખલો આપ્યો છે. બાકી ભવ્ય જીવને પણ નવ તત્વની શ્રદ્ધાનો સદભાવ હોવા છતાં શુદ્ધ આત્માની શ્રદ્ધાના અભાવને લીધે સમ્યક દર્શનનો અભાવ છે. આમાં શું સિદ્ધ થયું કે નવ તત્વની શ્રદ્ધાથી સંકિત નથી, પણ શુદ્ધ આત્મશ્રદ્ધાનથી સંકિત થાય છે. શુદ્ધ આત્મશ્રદ્ધાનથી સંકિત છે. જેમાં શુદ્ધ આત્માની પ્રતીતિ ન હોય તે સંકિત નહીં. શુદ્ધ આત્માની પ્રતીતિ વિના સંકિત હોય નહીં. સહાનુભૂતિ વિના સંકિત હોય નહીં. શ્રદ્ધા સહાનુભૂતિ વિના હોય નહીં. આત્માની અનુભૂતિ અને સમ્યક શ્રદ્ધા, સમ્યક દર્શન એ બંનેને અવિનાભાવી સંબંધ છે, એમ ગુરુદેવે અગાઉ પણ કહ્યું છે. સંકિતનો આધાર, આશ્રય શુદ્ધ આત્મા છે, નવ પદાર્થો નથી. તો પ્રશ્ન કર્યો કે તો પછી તત્વાર્થ સૂત્રમાં આચાર્ય ઉમા સ્વામીએ તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ કહ્યું છે ને? ત્યાં તો એમ કહ્યું છે કે તત્વોની, પદાર્થોની યથાર્થ શ્રદ્ધા એ સમ્યક દર્શન છે, એમ કહ્યું છે ને? ગુરુદેવ કહે છે કે હા, પણ ત્યાં એ નિશ્ચય સંકિતની વ્યાખ્યા છે. ત્યાં તત્વાર્થની વ્યાખ્યા કરતા એક વચન લીધું છે ને. તત્વાર્થની વ્યાખ્યા કરતા ત્યાં બહુવચન નથી લીધું, એક વચન લીધું છે ને. એટલે કે નવ તત્વોથી ભિન્ન જે એક શુદ્ધ જ્ઞાયક જ્યોતિ સ્વરૂપ પ્રભુ આત્મા અંદર પ્રકાશમાન છે, તેનું શ્રદ્ધા તે સમ્યક દર્શન છે, એમ ત્યાં આશય છે. એમ નથી કે નવ તત્વની ભેદરૂપ શ્રદ્ધા તે સંકિત, એવો કહેવાનો આશય નથી. ત્યાં નિશ્ચય સંકિત લીધું છે અને ત્યાં એવો અર્થ છે કે નવ તત્વોથી ભિન્ન જે એક શુદ્ધ જ્ઞાયક જ્યોતિ સ્વરૂપ પ્રભુ આત્મા અંદર પ્રકાશમાન છે, તેનું શ્રદ્ધાન તે સમ્યક દર્શન છે. એટલે નવે નવ તત્વ છે એ નવે નવ એમ જ રહે છે અને પોતે એનાથી જુદો ભગવાન આત્મા છે. એમાં જીવ કહેતા બીજા અન્ય જીવ બધા જ આવી ગયા, અજીવ કહેતા બધા અજીવ આવી ગયા. છ દ્રવ્યમાં 5 અજીવ છે ને, એ બધા આવી ગયા. આશ્રવ આવી ગયા, પુણ્ય પાપ બંધ, સંવર નિદ્રા અને મોક્ષ, એમ બધા આવી ગયા. પણ એ બધા નવે નવ એમ રહ્યા અને એનાથી પોતે જુદો ભગવાન આત્મા, એ નવ તત્વોથી ભિન્ન જે એક શુદ્ધ જ્ઞાયક જ્યોતિ સ્વરૂપ પોતે અંદરમાં જે પ્રકાશમાન છે, એનું શ્રદ્ધાન, એને સંકિત કહ્યું છે. એવી એ નિશ્ચય સંકિતની વાત છે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં પણ નવ તત્વનું શ્રદ્ધાન સંકિત કહ્યું એ અભેદથી કહ્યું છે, પણ અહીં તો નવ પદાર્થો એમ બહુવચન છે, તેથી એ ભેદરૂપ શ્રદ્ધાની વાત છે. અહીં કહે છે એ નવ પદાર્થોના ભેદરૂપ શ્રદ્ધાનથી નિશ્ચય સંકિત થતું નથી. એને વ્યવહાર સંકિત ભલે કહો, પણ એવું વ્યવહાર સંકિત ત્યારે જ કહેવાય કે જ્યારે એને નિશ્ચય સંકિત હોય તો, નહીતર તો એ માત્ર શુભ ભાવ છે, બીજું કાંઈ નથી. ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયક ભાવરૂપ આત્માનો જ્યાં અનુભવ અને દ્રષ્ટિ થયા, તેમાં બધાએ નવ તત્વની શ્રદ્ધા આવી જાય છે. એક ભગવાન આત્માની શ્રદ્ધા કરતા બધાએ નવ તત્વોની શ્રદ્ધા આવી જાય છે. જગત આખાની જેમ છે તેમ શ્રદ્ધા અંદર સમાઈ જાય છે. કેમ કે અસ્થિપણે આ શુદ્ધ આત્મા નિશ્ચય જીવ તત્વ છે, એવી પ્રતીતિમાં એ પર્યાયો નાસ્તિરૂપ છે. કઈ પર્યાયો? આ નવ તત્વોમાં જે કઈ તે બધી પર્યાયો નાસ્તિરૂપ છે. આ બધી પર્યાય છે ને, આશ્રવ છે, બંધ છે, સંવર છે, નિદ્રા છે, મોક્ષ, બધી પર્યાય છે.
એ બધી પર્યાય એ નાસ્તિરૂપ છે. એ છે નહીં, એની અસ્થિ ત્યાં આત્મામાં નથી. નવ તત્વની અંદર જે આત્મા કહેવામાં આવ્યો છે એ આત્માની સાથે તમે બીજા કોઈ પણ તત્વને ભેળવી દો તો નવ તત્વ નવ નહીં રહે. ધારો કે એવા જીવ તત્વની સાથે આશ્રવ તત્વને ભેળવી અને એમ માનવામાં આવે કે જીવને એવા શુભાશુભ ભાવ હોય તો પેલા તત્વ જે છે આશ્રવ તત્વને તમે ઉડાડી દેશો તો બાકી નવ તત્વો પૂરા રહ્યા નહીં અને આશ્રવ અને જીવ એ બેને એક રૂપ માન્યા. તો આવું બેનું એક રૂપ માનવું એ કાંઈ ધર્મ નથી. એ કાંઈ ધર્મ નથી. એવી આત્માની શ્રદ્ધા કરવી એ તો મિથ્યાત્વ છે. કોઈ પણ તત્વને આત્મા સાથે તમે જોડી દેશો તો નવ તત્વ નવ તરીકે રહેશે જ નહીં. એટલે નવે તત્વને ભિન્ન જ રાખવા અને નવે તત્વની શ્રદ્ધા કરનારો હું જુદો, એ નવેથી જુદો, નવે નવથી જુદો હું એ બધાને જાણનારો, પણ એ નવે તત્વોની ભેદરૂપ શ્રદ્ધા કરવાની વાત નથી. એનાથી પોતે જુદો, પોતે એનાથી જુદો એમ વાત છે. પેલા નવ તત્વની શ્રદ્ધામાં રોકાઈ રહેવાની વાત નથી કરી, પણ એનાથી પોતે જુદો એમ શ્રદ્ધા કરવાની છે. એટલે ગુરુદેવે એમ પણ સાથે સમજાવ્યું છે કે ભાઈ નવ તત્વની શ્રદ્ધા કરો ત્યારે જીવ તત્વની સાથે જે પેલી પર્યાય છે એને જોડી દેશો તો નહીં ચાલે. કે જીવ તત્વની સાથે અજીવને જોડી દેશો તો નહીં ચાલે. અજીવ એટલે આ પૂતગળ શરીર, અને એવી શ્રદ્ધા જીવની કરશો તો નહીં ચાલે. આપણે જીવની શ્રદ્ધા કેવી કરીએ છીએ? એની વર્તમાન પર્યાય પ્રમાણે, એનું શરીર પ્રમાણે એવી શ્રદ્ધા કરીએ છીએ. કોઈને પણ પૂછીએ કે જીવ કેટલા, તો એ શરૂ કરી દેશે કે નિબોધના, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય. અરે ભાઈ, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય બધું જે બોલો છો એ તો શું બોલો છો? એ ઇન્દ્રિયો કોની? એ બધી એ તો શરીર સાથે તમે જીવની વાત કરી. શરીર વિનાના જીવની અહીંયા તો વાત કરીએ છીએ, જેને વિકલ્પ પણ નથી, જેને શુભાશુભ ભાવ પણ નથી, એક શુદ્ધ ભાવ છે. એટલે એને આશ્રવ પણ નથી અને બંધ પણ નથી. એને બંધ પણ નથી. બંધ નથી તો પછી એને મોક્ષની પર્યાય પણ નથી. બંધ કે મોક્ષ કાંઈ નથી. નિજરા કર્મ છે તો નિજરાનો પ્રશ્ન થાય. એટલે એવું કાંઈ નથી, એક પણ પર્યાય નથી. એવો શુદ્ધ ત્રિકાળ ભગવાન આત્મા એ બધાથી જુદો જે છે એવા આત્માને અહીંયા નવતત્વમાં જાણવાની વાત કરી છે. અને એવો આત્મા હું છું એમ કરીને બીજા જીવોથી પણ પોતે જુદો પડે એવો નવ તત્વોને જાણનારો, એ બધાથી ભિન્ન એવા પોતાના શુદ્ધ આત્મતત્વની શ્રદ્ધા એ નિશ્ચય સંકિત છે. અહીંયા કહે છે કે ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયક ભાવરૂપ આત્માનો જ્યાં અનુભવ અને દ્રષ્ટિ થયા તેમાં બધાએ નવ તત્વની શ્રદ્ધા આવી જાય છે. કેમ કે અસ્થિપણે આ શુદ્ધ આત્મા નિશ્ચય જીવ તત્વ છે એવી પ્રતીતિમાં એ પર્યાયો નાસ્તિરૂપ છે. એટલે આ શુદ્ધ આત્મા જીવ તત્વ છે એવી જયારે પ્રતીતિ આવે છે ત્યારે એમાં કોઈ પર્યાય નથી, એમાં પર્યાય છે જ નહીં. એમ એકરૂપ દ્રવ્યનું જ્ઞાન શ્રદ્ધાને આવી જાય છે. અને આ પ્રમાણે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ કહ્યું છે. એ નિશ્ચય સંકિતની વ્યાખ્યા છે. અને ભેદરૂપ શ્રદ્ધાન તો બીજી ચીજ છે, સંકિત નહીં. કહે છે કે પ્રભુ તું કોણ છો? સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વરે જેને આત્મા જાણ્યો છે તેઓ ચૈતન્ય રસ કંદ પ્રભુ આત્મા છો. આવા આત્મ સ્વરૂપની શ્રદ્ધા વિના નવ તત્વની ભેદરૂપ શ્રદ્ધા નિરર્થક છે. એ કઈ વસ્તુ નથી. આખરી વાત છે પ્રભુ, પણ સંપ્રદાયમાં તો આ વાત છે જ નહીં. લોકો તો વ્યવહારને જ માર્ગ માની બેઠા છે. શું થાય? પણ સર્વજ્ઞ પરમાત્મા એમ ફરમાવે છે કે અમારી શ્રદ્ધા, દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, સંવર નિજરા મોક્ષ આદિની ભેદરૂપ શ્રદ્ધા એ તો ભવ્ય અને અભવ્ય બંને કરે છે. અભવ્ય કરે છે એને તો ક્યારેય સમ્યક દર્શન થતું નથી, અને ભવ્ય જ્યાં સુધી એવી શ્રદ્ધા કરે છે ત્યાં સુધી એને પણ સમ્યક દર્શન થતું નથી. ભવ્ય જ્યારે એવી ભેદરૂપ શ્રદ્ધાને છોડીને
પોતે આત્માના આશ્રય શ્રદ્ધાન કરે છે ત્યારે એને સમ્યક દર્શન થાય છે. આગળ કે છે હવે ત્રીજી વાત કે 6 જીવનિકાય ચારિત્રનો આશ્રય નથી, કારણ કે તેમના સદભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે ચારિત્રનો અભાવ છે. ભલે 6 જીવનિકાયને વ્યવહાર ચારિત્ર કહ્યું હોય, એટલે કે 6 જીવનિકાયની રક્ષાના ભાવને, દયાના ભાવને, એટલે એમાં એક અહિંસા વ્રતની વાત આવી, પણ એ દ્વારા કહેવું એ છે કે એવા 5 મહાવ્રત સહિત ચારિત્ર છે એને પણ નિશ્ચય ચારિત્ર નથી. એવા એ 6 જીવની કાયની રક્ષાના ભાવ રૂપ એ 5 મહાવ્રત આદિ છે, એનો સદભાવ છે, તો પણ એ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે નિશ્ચય ચારિત્રનો અભાવ છે. શુદ્ધ આત્માના અભાવને લીધે એટલે કે શુદ્ધ આત્માની દ્રષ્ટિ થઈ નથી, માટે એમને નિશ્ચય ચારિત્રનો અભાવ છે. શું કહે છે કે આ 6 કાયના જીવોની દયા પાળવી એ ચારિત્ર નથી. અહિંસા આદિ 5 મહાવ્રતના ભાવ ચારિત્રનો આધાર એટલે કે આશ્રય કે કારણ નથી. ત્યારે કોઈ કહે છે કે 6 કાયની દયા પાળવો એ ધર્મ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ એ તો વ્યવહાર છે, એ ઉપચાર છે, વાસ્તવિક નહીં. અહીંયા પારા નંબર 285 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે મોક્ષના કારણભૂત જે ચારિત્ર છે, મોક્ષના કારણભૂત ચારિત્ર એવું ચારિત્ર કે જેમાં એ શ્રેણી ચડી અને આગળ વધતા પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરે, કેવળ જ્ઞાન થાય અને પછી એનો મોક્ષ થાય. એટલે એવા મોક્ષના કારણભૂત જે ચારિત્ર છે તેનો 6 જીવનિકાય આશ્રય નથી. આવા મોક્ષના કારણભૂત જે ચારિત્ર છે એનો આશ્રય તો પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે. પણ એ 6 જીવનિકાય એ આશ્રય નથી, કારણ કે 6 જીવનિકાયની દયાના સદભાવમાં પણ શુદ્ધ આત્માના અભાવને લીધે અભવ્યોને ચારિત્રનો અભાવ છે. અભવ્યને 6 જીવનિકાયની દયાના પરિણામ બરાબર હોય છે, પણ એને ચારિત્ર કદી હોતું નથી. કેમ કે શુદ્ધ આત્માનો આશ્રય એને કર્યો નથી, એટલે શુદ્ધ આત્માનો તેને અભાવ છે. અર્થાત તેને કદી શુદ્ધ આત્માનો જ્ઞાન આનંદ સ્વરૂપ પોતાના ભગવાનનો આશ્રય થતો નથી. અભવ્ય છે ને એટલે એને એવો આશ્રય થતો નથી, એટલે એ પોતે એવા જ્ઞાન સ્વભાવી ભગવાનનું જ્ઞાન કરી શકતો નથી, અનુભવ સહિત સહાનુભૂતિ એને થતી નથી, એને ભગવાન આત્માનો આશ્રય થતો નથી, એટલે એને એવી શ્રદ્ધા પણ એનું થતું નથી. એ 6 કાયની દયા પાળે, એકેન્દ્રિય લીલોતરીનો દાણો પણ હણાય તો આહાર ન લે, પાણીનું એક બિંદુ જેમાં અસંખ્ય જીવ છે એને હણીને કોઈ ગરમ પાણી એના માટે બનાવે તો એ પ્રાણ જાય તોય ન લે, આવો એને દયાનો ભાવ હોય છે. એટલે કે બાહ્યમાં એવું એને ચારિત્ર હોય, પણ એને ચારિત્ર કહેતા નથી, કેમ કે શુદ્ધ આત્માના આશ્રયનો એને અભાવ છે. તો કોઈએ પ્રશ્ન પૂછ્યો કે તો ધર્માત્મા પુરુષ 6 જીવનિકાયની દયા પાળે છે ને, એનું શું? એ બધા 6 કાયના જીવની રક્ષા કરે છે ને, એવી દયા પાળે છે ને, એનું શું? 286માં પાના ઉપર અહીંયા શરૂઆતમાં જ એનું સમાધાન આપ્યું છે. ગુરુદેવ કહે છે કે શુદ્ધ નિશ્ચય એક આત્માનું જ્ઞાન અને દર્શન થયા પછી પણ ધર્માત્માને 6 કાયની દયાનો વિકલ્પ વ્યવહાર હોય છે, પણ તેને એ હેયપણે છે. આ હેયપણાને જરાક સમજવા જેવું છે. વારંવાર એ હેયપણે આપણે કહીએ છીએ એટલે એનો અર્થ એમ નથી થતો કે એવી એ 6 કાયના જીવની રક્ષાને છોડી દઈ અને એની હિંસા કરવા લાગે, એમ કહેવાનો આશય નથી. પણ એ એવા વિકલ્પમાં જે રોકાયો છે તો એ વિકલ્પને છોડવાની વાત કરી છે. એવા ધર્માત્માને 6 કાયના જીવની રક્ષા એ ધર્મ છે,
એવો જો વિકલ્પ હોય તો મિથ્યાત્વ છે. પણ મુનિ છે તો એને એવું મિથ્યાત્વ તો છે નહીં, પણ છતાંય એને એવો શુભ ભાવ આવે છે એટલે એવો વિકલ્પ હોય છે. પણ એ વિકલ્પ આવ્યો, શુભ ભાવ એવો દયાનો આવ્યો, તો એ ભાવને પોતે ધર્મ નથી માનતા, એ ભાવને પોતે ધર્મ નથી માનતા, પણ એને શુભ ભાવ માને છે. અને એ અટકવાનું સ્થાન છે એમ માનીને એ વિકલ્પને છોડી અને પોતાના સ્વરૂપને વિશે એ લીનતાનો પ્રયાસ કરે છે. એમને એ શુદ્ધ આત્મ સ્વરૂપની અપેક્ષાએ હેય છે. શુભ ભાવ બધો જ શુદ્ધ આત્મ સ્વરૂપમાં જવાની અપેક્ષાએ હેય છે. શુભ ભાવને હેય 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 વારંવાર કહીએ છીએ, પણ શુભ ભાવ હેય કઈ અપેક્ષાએ? શુદ્ધ સ્વરૂપમાં જવાની અપેક્ષાએ બધો હેય છે. કેમ કે અટકવાનું સ્થાન છે એટલા માટે એ હેય છે. એ શુભ ભાવ દ્વારા શુદ્ધ ભાવમાં જવાતું નથી. એ શુદ્ધ ભાવથી વિપરીત ભાવ છે, એ વિભાવ ભાવ છે, વિકારી ભાવ છે, એને કારણે બંધ પડે છે. જ્યારે શુદ્ધ ભાવ છે એ વિતરાગી ભાવ છે અને એ અબંધ પરિણામ છે, એને કારણે બંધ પડતો નથી. એટલે એમ આ હેયપણાને સમજવાનું છે. આગળ 287માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે આ પ્રમાણે વ્યવહાર, દર્શન, જ્ઞાન, ચારિત્ર તે સત્યાર્થ દર્શન, જ્ઞાન, ચારિત્ર નથી. વ્યવહાર, દર્શન, જ્ઞાન, ચારિત્ર એ સત્યાર્થ દર્શન, જ્ઞાન, ચારિત્ર નથી એમ કહ્યું. હવે સત્યાર્થ કહે છે કે શુદ્ધ આત્મા જ જ્ઞાનનો આશ્રય છે. કારણ કે આચારંગ આદિ શબ્દશ્રુતના સદભાવમાં કે અસદભાવમાં તેના અર્થાત શુદ્ધ આત્માના સદભાવથી જ જ્ઞાનનો સદભાવ છે. આ વાતને વિસ્તારથી સમજાવતા ગુરુદેવ કહે છે કે જોયું શું કહે છે કે સમ્યક જ્ઞાનનો શુદ્ધ આત્મા જ એક આશ્રય છે. શુદ્ધ આત્મા જ એમ કહીને બીજું બધું કાઢી નાખ્યું. આ સમ્યક એકાંત કર્યું છે. સમ્યક જ્ઞાનને એક આત્મા જ આશરે છે, બીજું કાંઈ નહીં. શાસ્ત્ર જ્ઞાને નહીં અને દેવ ગુરુએ નહીં. કૃપાળુ દેવમાં તો એમ આવે ને કે ગુરુની ભક્તિ કરવી, ગુરુને સમર્પિત થઈ જવું, એમાં આવે છે ને એ વિના પ્રાપ્તિ થાય નહીં એવી વાત આવે છે ને. તો એને નાને વિરોધ હશે? પ્રભુ કોઈ વિરોધ નથી. ત્યાં એ વ્યવહાર નહીંનું કથન છે અને જેને પોતાના સ્વરૂપનું લક્ષ્ય થાય છે એને એ જ્ઞાન પોતાના સ્વરૂપમાં જવા વિશેનું જે જ્ઞાન છે એ ગુરુ પાસેથી પ્રાપ્ત થાય છે. એ દ્રવ્યશ્રુત છે, પણ એ જ્ઞાનથી કાંઈ અંદર જવાય છે એમ નથી. એ જ્ઞાનના નિમિત્તે પોતે પોતાના સ્વરૂપનો આશ્રય કરે છે. એ પોતાનો પુરુષાર્થ છે, એ દ્વારા પોતે સ્વરૂપમાં જાય છે. એટલે એમાં કોઈ વિરોધાભાસ નથી. ત્યાં વ્યવહાર નયનું કથન છે અને એમાં એ ગુરુ દ્વારા એ જ્ઞાન પામ્યો છે, પણ એ જ્ઞાન પામ્યો છે એ તો દ્રવ્યશ્રુત છે. એ પામ્યો છે, કઈ ભાવશ્રુત કઈ પ્રગટ થતું નથી. ભાવશ્રુત તો પોતે પ્રગટ કરવાનું છે. દ્રવ્યશ્રુતના નિમિત્તે ભાવશ્રુત એને પોતાને પ્રગટ થાય છે. જો એવું દ્રવ્યશ્રુત જ્ઞાન ગુરુ તો બધાને આપતા હોય, પણ એને દ્રવ્યશ્રુત પણ ત્યારે જ કહેવાય કે જે ભાવશ્રુત પ્રગટ કરે. બાકી તો એને માહિતી કહેવાય. એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખવા વાળા ઘણા. અરે ભગવાનના સમોસરણમાં પણ ભગવાનની ઓમકાર ધ્વનિ છૂટતી હોય ત્યારે લોકો ત્યાંની શોભા જોઈને પાછા આવે, કાંઈ જ્ઞાન ગ્રહણ ન કરે એવા એક હોય છે. સમોસરણમાં જાય છતાં પણ આપણે પણ એમાંના એક છીએ. કેમ કે અનંત કાળમાં આપણે પણ ઘણી વાર સમોસરણમાં ગયા છીએ, બેઠા છીએ, પણ શોભા જોઈને પાછા આવ્યા છીએ. ભગવાનની વાણી સાંભળી નહીં, આત્મસાત કરી નહીં. સાંભળી તો આત્મસાત ન કરી, એની ચર્ચામાં રોકાઈ ગયા, ગમે તે કર્યું પણ એને આત્મસાત કરી નહીં અને સમ્યક દર્શન પ્રગટ ન કર્યું. એટલે એ દ્રવ્યશ્રુત તો ત્યારે જ કહેવાય કે જ્યારે આપણે સામે એવું ભાવશ્રુત પ્રગટ કરીએ. બાકી તો એ માહિતી કહેવાય. એટલે અહીંયા
કૃપાળુદેવની વાતમાં અને આ વાતને કાંઈ વિરોધાભાસ નથી. થોડુંક સમજીએ તો ખ્યાલ આવે. મૂળ વાતને પકડી રાખી અને પછી વિચાર કરીએ કે કૃપાળુદેવે આ કયા અર્થમાં કહ્યું હશે, તો બધું સહેલું છે, બધું સ્પષ્ટ થઈ જાય એવું છે. અહીંયા આગળ કહે છે કે જુઓ, ચારે અનુયોગનું તાત્પર્ય વિતરાગતા છે. પ્રથમાનુયોગ હોય, ચરણાનુયોગ હોય, કર્ણાનુયોગ હોય કે દ્રવ્યાનુયોગ હોય, એ ચારેય અનુયોગનું તાત્પર્ય વિતરાગતા છે. વિતરાગતા પ્રગટ કરવા માટે છે. તે વિતરાગતા કેમ થાય? તો કહે છે કે જ્ઞાનની પર્યાય શુદ્ધ આત્માના આશરે ભગવાન આત્માનું જ્ઞાન કરે, પોતાના આત્માનું, નિજ શુદ્ધ આત્માનું જ્ઞાન કરે તો વિતરાગતા થાય. કોઈ ગોમટસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર આદિ અનેક ચારે અનુયોગના શાસ્ત્ર ભણે તો તેને સંકિત થાય કે નહીં? તો કહે છે કે ચારે અનુયોગ ભણે માટે થાય જ એમ નહીં. કદાચિત થાય તો એનાથી એટલે શાસ્ત્ર ભણતરથી થાય એમેય નહીં. થાય તો શુદ્ધ જ્ઞાન આનંદ પ્રભુ આત્માના જ આશ્રય થાય, બીજી કોઈ રીતે નહીં. ચારે અનુયોગનો અભ્યાસ હોય એને પણ સંકિત થાય તો એમાં પછી ઉપચારથી એમ કહેવાય કે એને શાસ્ત્રનો અભ્યાસ હતો માટે થયું, પણ ખરેખર થયું કેવી રીતે? શુદ્ધ આત્માના આશ્રય દ્વારા જ થયું. અને એવા શુદ્ધ આત્માના આશ્રય વિના એ ચાર અનુયોગનો ખૂબ અભ્યાસ કરે અને દ્રવ્યાનુયોગનો પણ ખૂબ અભ્યાસ કરે, પણ છતાંય એવા એ દ્રવ્યાનુયોગને પ્રગટ કરી શકે નહીં. કૃપાળુદેવે કહ્યું છે ને કે દ્રવ્યાનુયોગ એ પ્રગટ કરવાનો છે. દ્રવ્યાનુયોગને આપણે અહીંયા તો શાસ્ત્ર તરીકે લઈએ છીએ. ચાર અનુયોગમાંનો એક અનુયોગ લઈએ છીએ, એ જાતના શાસ્ત્ર છે જે આત્માને લક્ષ્ય છે. પણ કૃપાળુદેવે એને જુદી રીતે વર્ણવ્યું છે કે દ્રવ્યાનુયોગ તો જીવે પ્રગટ કરવાનો છે. દ્રવ્યાનુયોગ પ્રગટ કરવાનો છે એટલે શું? કે દ્રવ્યાનુયોગમાં જેવો શુદ્ધ આત્મા દર્શાવવામાં આવ્યો છે એવો શુદ્ધ આત્મા એને પર્યાયમાં પ્રગટ કરવાનો છે. એવી વાત કૃપાળુદેવે તો કહી છે. દ્રવ્યાનુયોગ પ્રગટ કરવાની વાત કરી છે. તો પછી આ શાસ્ત્રના ભણતરથી એ કેમ બને? એ ના બને. આગળ કહે છે પાના નંબર 288 ઉપર બીજા પેરેગ્રાફમાં કે અહીં મોક્ષ માર્ગ બતાવવો છે, એમાં પહેલા સમ્યક જ્ઞાનથી ઉપાડ્યું છે. કેમ કે જાણ્યા વિના કોની પ્રતીતિ કરે? એટલે કે જેનું જ્ઞાન થયું જ નથી એની પ્રતીતિ કેવી રીતે થાય? એટલે સમ્યક જ્ઞાનથી ઉપાડ્યું છે. જે વસ્તુ જાણવામાં ના આવે એની પ્રતીતિ કેમ થાય? તેથી પહેલા જ્ઞાનથી ઉપાડ્યું છે. તો કહે છે કે જ્ઞાનનો એક શુદ્ધ આત્મા જ આશ્રય છે, બીજો કોઈ આશ્રય નથી. ગમે તેટલું જાણે તો પણ શાસ્ત્ર જ્ઞાન દ્વારા આત્માની પ્રાપ્તિ ન થાય. એટલે જ્ઞાન સાચું સમ્યક જ્ઞાન છે એ તો આત્માના આશ્રય જ થાય, શાસ્ત્રના આશ્રય ન થાય. પોતાના વર્તમાન જ્ઞાનની પર્યાયને અંતરમાં વાળીને સ્વની સન્મુખતા કરે ત્યારે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય, સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય. કેવી રીતે થાય? કે પોતાના વર્તમાન જ્ઞાનની પર્યાયને, પોતાના ઉપયોગને, દર્શન જ્ઞાનના ઉપયોગને બહારમાંથી પલટાવીને અંતરમાં વાળીને સ્વ સન્મુખતા કરે ત્યાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. શુદ્ધ આત્મા જ જ્ઞાનનો આશ્રય છે. આમાં જ કારથી એકાંત કીધું ને, જ કર્યો એટલે એકાંત થઈ ગયું. શુદ્ધ આત્મા જ જ્ઞાનનો આશ્રય છે. આમાં જ કારથી એકાંત કરી એટલે કે શુદ્ધ આત્માનું જ્ઞાન, એ જ્ઞાન અને શાસ્ત્રનું જ્ઞાન એ જ્ઞાન એમ નથી. બંનેને જ્ઞાન નથી કીધા. શાસ્ત્રનું જ્ઞાન એ પણ જ્ઞાન અને શુદ્ધ આત્માનું જ્ઞાન એ જ્ઞાન એમ નથી. પણ એક શુદ્ધ આત્માનું જે જ્ઞાન એને જ જ્ઞાન કહ્યું છે. એટલે કહે છે કે એક શુદ્ધ આત્મા જ જેનો આશ્રય છે તે જ્ઞાન સમ્યક જ્ઞાન છે.
આગળ તે પછીના પેરેગ્રાફમાં કહે છે કે શુદ્ધ આત્મા જ જ્ઞાનનો આશ્રય છે, કારણ કે આચારાંગ આદિ શબ્દશ્રુત હો કે ન હો, શુદ્ધ આત્માના સદભાવથી જ જ્ઞાનનો સદભાવ છે. પેલું આચારાંગ આદિ શબ્દશ્રુત છે એ હોય અથવા ના પણ હોય, પણ શુદ્ધ આત્માના સદભાવથી એટલે કે શુદ્ધ આત્માનું લક્ષ્ય કરીને થતું જ્ઞાન એ જ સમ્યક જ્ઞાન છે. શું કહે છે કે શાસ્ત્રનું જ્ઞાન ભલે હોય કે ન હોય, શુદ્ધ આત્માના સદભાવથી જ જ્ઞાનનો સદભાવ છે. શબ્દશ્રુત એ કઈ જ્ઞાન નથી. એ જ રીતે આગળ કહે છે કે શુદ્ધ આત્મા જ દર્શનનો આશ્રય છે, કારણ કે જીવ આદિ નવ પદાર્થોના સદભાવમાં કે અસદભાવમાં તેના એટલે કે શુદ્ધ આત્માના સદભાવથી જ દર્શનનો સદભાવ છે. ત્યાં પણ એમ જ લીધું છે. સમ્યક દર્શનનો આશ્રય એક શુદ્ધ આત્મા જ છે, નવ પદાર્થો નહીં. નવ પદાર્થથી નવ તત્વથી ભિન્ન પૂર્ણ શુદ્ધ એક જ્ઞાનઘન પ્રભુ આત્મા છે. એના સન્મુખનું શ્રદ્ધાન દર્શન તે સમ્યક દર્શન છે. 289 પાના ઉપર અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે ત્યારે કોઈ વળી કહે છે, કેટલાકને પછી જાત જાતના વિકલ્પો આવે ને એટલે પછી જાત જાતની વાતો કરે, એટલે કહે છે અહીંયા એ વાતને લીધી છે કે ત્યારે કોઈ વળી કહે છે આ અધ્યાત્મ વાળા એક શુદ્ધ આત્માને જ આશ્રય ધ્યેય બનાવે છે તે એકાંત છે. બીજે નવ પદાર્થોનો આશ્રય પણ કયો છે. ગુરુદેવ કહે છે કે ભાઈ બીજે નવ તત્વના આશ્રય શ્રદ્ધાન કહ્યું છે એ તો વ્યવહાર છે, અને એ તો અહીં પહેલા કહ્યું ને કે એનો તો નિષેધ છે, એનો તો નિષેધ કર્યો છે, એવા વ્યવહારનો તો નિષેધ કર્યો છે. કેમ કે આત્મદર્શન વિના વ્યવહાર કાંઈ નથી, અર્થાત રાગ દ્વેષ મોહ જ છે. ભાઈ શુદ્ધ ચિદાનંદ ઘન એકલા જ્ઞાન ને આનંદ નું દળ પ્રભુ આત્મા અંદર છે ને, તે એકમાં અંતર્મુખાકાર થઈ એનું દર્શન શ્રદ્ધાન કરે તે વાસ્તવિક નિશ્ચય સમ્યક દર્શન છે. નારકીને પણ આવું સમ્યક દર્શન થાય છે, પણ તે આ રીતે જ, અને ત્યારે તેને જે નવ તત્વોનું ભેદરૂપ શ્રદ્ધાન હોય છે તે વ્યવહાર છે. આ પ્રમાણે અનેકાંત છે. કોઈએ પ્રશ્ન પૂછ્યો પણ કાળલબ્ધિ હોય ત્યારે સમ્યક દર્શન થાય ને? કહે છે કે કાળલબ્ધિ એ સમયે જ હોય છે. અંદર ત્રિકાળી ધ્રુવ સ્વભાવ એક નાયક ભાવને જ્યાં ધ્યેય બનાવ્યો ત્યાં તે જ સમયે સ્વભાવનો આશ્રય થયો, એટલે કાળલબ્ધિ થઈ ગઈ. વર્તમાન પર્યાયનો પુરુષાર્થ થઈ ગયો, કર્મના ઉપશમ આદિ પણ થઈ ગયા, અને થવા યોગ્ય સમ્યક દર્શનની પર્યાય જ થઈ તે ભવિતવ્ય થયું. એક સાથે પાંચે સમવાય મળ્યા. આ પ્રમાણે શુદ્ધ આત્માના જે આશ્રય સમ્યક દર્શન થાય છે, અને એમાં પાંચે સમવાય સમાઈ જાય છે. જો પાંચે સમવાય અહીંયા લઈ લીધા. આપણે દરેક વખતે એમ કહીએ ને કાળલબ્ધિને જ મહત્વ આપીએ અથવા તો ભવિતવ્ય એવી વાત કરીએ, પણ ભાઈ કોઈ પણ કાર્ય થાય ત્યારે કઈ કાળલબ્ધિ એકલી જ હોય છે કે બીજા ચાર સમવાય પણ હોય છે? પાંચ સમવાય હોય ત્યારે કાર્ય થાય. આ વિષય ઉપર આ વખતે પણ થોડો વિસ્તાર કર્યો હતો, ત્યાં પણ એનો વધારે વિસ્તાર કરીને આપણે સમજવાની જરૂર છે. અહીંયા ગુરુદેવે એ વાતને લીધી છે, આપણે થોડુંક સમજીએ. આજે શું કહ્યું કે પાંચ સમવાય આપણે જયારે કહીએ તો એક સમવાય શું છે? એ દ્રવ્યનો સ્વભાવ છે. જે સ્વભાવ છે તો જે સ્વભાવ છે એ પ્રમાણે પરિણમન થાય છે, એટલે એવી પર્યાય થાય છે. જો સોનાનો સ્વભાવ એવો છે તો એમાંથી જે પર્યાય થાય એમાં સોનાના દાગીના જે બંગડી કે વીંટી કે ચેન બને. પણ માટીનો એવો કઈ સ્વભાવ નથી કે એમાંથી એ સોનાના દાગીના બને, એવું કઈ બની જાય, એમ તો બને નહીં. એટલે જેવું દ્રવ્ય છે એમાં એવા ગુણ છે એટલે એ એનો સ્વભાવ છે. એટલે સ્વભાવ છે એટલે એવી પર્યાય થાય. એ એક પહેલો સમવાય છે. બીજા સમવાયને આપણે નિમિત્ત લઈએ છીએ કે નિમિત્ત તરીકે કર્મનો ઉદય હોય અથવા તો કર્મનો ઉપશમ હોય, ક્ષય હોય, ક્ષયોપશમ હોય, એ આપણે નિમિત્ત તરીકે લઈએ છીએ. એ વખતે એવું
કર્મનો ઉદય હોય જ્યારે કાર્ય થાય ત્યારે, અથવા તો એનો કર્મનો ક્ષય કે ઉપશમ કે ક્ષયોપશમ હોય. ત્રીજી વસ્તુ કાળલબ્ધિ લઈએ, એટલે કે કાળલબ્ધિ પાકી, એ જ એની જન્મ ક્ષણ છે એ થવાની, એટલે એ કાળલબ્ધિ આપણે લઈએ છીએ. ચોથી વાત છે ભવિતવ્ય. ભવિતવ્ય એટલે કે જે પરિણામ થવાનું હોય તે જ થાય, જે થવા યોગ્ય પર્યાય થવાની હોય એ જ થાય. ભવિતવ્ય એ નૈમિતિક છે, જે થવાનું છે તે જ થાય. અને પાંચમી વસ્તુ છે પુરુષાર્થ. તો પેલા ચાર છે, પુરુષાર્થ સિવાયના ચાર છે, એની ઉપર તો આત્માનું કાંઈ ચાલતું નથી. આ જીવ કાંઈ એનું કરી શકતો નથી, એ તો થાય છે. જીવ માત્ર પુરુષાર્થ કરે છે, અને જ્યારે જીવનો પુરુષાર્થ થાય છે અને પેલા ચાર છે ત્યારે કાર્ય થાય છે. એટલે કાંઈ એકલા કાળલબ્ધિથી કાર્ય થાય છે એમ નથી, અથવા તો એ ભવિતવ્ય એમ છે એટલે થાય છે એમ નથી. એ પાંચે સમવાય મળે છે, અને એ પાંચે સમવાય અહીંયા કઈ રીતે મળે છે એ વાત ગુરુદેવે સમજાવી છે કે ભાઈ તમે એમ માનતા હો કે કાળલબ્ધિ હોય ત્યારે સમ્યક દર્શન થાય, પણ એમાં કઈ એકલી કાળલબ્ધિ આવતી નથી. અને બીજી રીતે વિચાર કરીએ તો કાળ એ જુદું દ્રવ્ય છે. કાળ જુદું દ્રવ્ય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં. કાળ દ્રવ્ય કાંઈ આમાં કંઈ કરતું નથી. પણ કાળ દ્રવ્યની જે પર્યાય છે એ સમય છે, અને એક એક સમય એવા અનંત સમય છે, અને કોઈ પણ દ્રવ્યની પર્યાય પણ અનંત છે. કોઈ પણ દ્રવ્ય લઈએ તો દરેક દ્રવ્યની પર્યાય કેટલી હોય, એનો નાશ થતો નથી. અવિનાશી દ્રવ્ય છે, અનંત કાળથી છે, અનંત કાળ સુધી રહે છે. અવિનાશી દ્રવ્ય હોય તો એની પર્યાય પણ અનંત છે. દરેક દ્રવ્યની પર્યાય અનંત છે, અને એ રીતે કાળ દ્રવ્યની પર્યાય પણ અનંત છે. હવે આ અનંત પર્યાય અને પેલાની પણ અનંત પર્યાય, એટલે દરેક પર્યાય સાથે સમય એક એક સમય એ બદ્ધ છે. એમ એ ક્રમબદ્ધપણું છે સમય સાથે, અને એક સમયમાં એક જ પર્યાય છે, એક પછી એક એમ આખો પર્યાયનો પ્રવાહ છે, એટલે ક્રમમાં છે. એક સાથે કોઈ પણ દ્રવ્યની બે પર્યાય હોય નહીં, એટલે પર્યાય ક્રમમાં છે. એટલે એવું ક્રમબદ્ધપણું છે. તેમાં ક્રમબદ્ધપણાની અંદર દરેક સમયની પર્યાય એની સાથે દ્રવ્યની પર્યાય એ બદ્ધ છે. એટલે જે પર્યાય જ્યારે થવાની હોય ત્યારે થાય, અને જ્યારે થાય છે તો એ સમય એને કાળલબ્ધિ પાકી એમ કહેવામાં આવે, અથવા તો એને એની જન્મ ક્ષણ કહેવામાં આવે છે. આ વાત પણ ગુરુદેવે ઘણી વાર સમજાવી છે. અહીંયા કહે છે કે કાળલબ્ધિ એ સમયે જ હોય છે. જ્યારે સમ્યક દર્શન થાય છે તો એમાં પાંચે સમવાય કઈ રીતે હોય છે, તો કહે છે કે અંદર ત્રિકાળી ધ્રુવ સ્વસ્વભાવ એક જ્ઞાયક ભાવને જ્યાં ધ્યેય બનાવ્યો ત્યાં તે જ સમયે સ્વભાવનો આશ્રય થયો, કાળલબ્ધિ થઈ ગઈ, વર્તમાન પર્યાયનો પુરુષાર્થ થઈ ગયો, કર્મના ઉપશમ આદિ પણ થઈ ગયા, અને થવા યોગ્ય સમ્યક દર્શનની પર્યાય થઈ, તે ભવિતવ્ય થયું. એક સાથે પાંચે સમવાય મળ્યા. આ પ્રમાણે શુદ્ધ આત્માના જ આખરે સમ્યક દર્શન થાય છે, અને એમાં પાંચે સમવાય સમાઈ જાય છે. એમ એ કાળલબ્ધિ પાકી કહેવાય કાળલબ્ધિ, પણ એમાં પાંચે સમવાય આવી જાય છે. એકલી કઈ કાળલબ્ધિ છે એમ નથી. એમાં સ્વભાવ પણ આવી ગયો, અને એમાં નિમિત્ત પણ આવી ગયું, અને પુરુષાર્થ પણ આવી ગયો. જે ભવિતવ્ય છે એ પણ આવી જાય છે. એટલે કઈ એક વસ્તુ છે એમ નથી. સમ્યક દર્શન થાય છે ત્યારે પાંચે સમવાય હોય જ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ. હવે આવતી વખતે બીજી થોડીક વાત છે એ આપણે લઈશું, અને પછી આગળનો કળશ કરીશું. હવે સુખધામ બોલીએ.